ચાલ. પણ મમ્મી, શા માટે મારી સાથે આવું વર્તન કરો છો? શું કરી નાખ્યું મેં એવું? આ જ રૂમમાં પડી રહે છે. રૂમની બહાર નીકળવાની કોશિશ કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. પણ શા માટે? શા માટે મને બહાર નીકળવાની ના પાડો છો? તું આ ઘરમાં અશુભ છો. કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ને તો તારો ચહેરો જોવાથી અમારા ઘરમાં હંમેશા પનોતી બેઠી હોય છે. મમ્મી, આ જમાનામાં પણ તમે આવી બધી વાતો કરો છો, શુભ અશુભની? અને કેમ, હું તમારી વહુ નથી? એવું તો મમ્મી મેં શું કરી નાખ્યું કે તમે આવું? મારા દીકરાનો જીવ લઈ લીધો છે તે. મારા દીકરાને ભરખી ગઈ છો. હું શું કામ ભરખી જાઉં મમ્મી એમને? મારા પતિ હતા એ. બસ તારા જીવ ઉપર મારા દીકરાનું નામ ન આવવું જોઈએ. પણ મમ્મી, જે થવાનું હતું એ થઈ ગયું. માનો કે એવો બનાવ મારી સાથે બની ગયો હતો, શું તમે તમારા દીકરાને દોષ આપતે? જો ને હા, કોઈ જાતનું ભાષણ મારી સામે ન કરતી. મારી દીકરી દામિનીને એનઆરઆઈ છોકરો જોવા આવે છે અને હું નથી ઈચ્છતી એ છોકરો જોવા આવે અને એની સામે તું રહે. દામિની બેનને જોવા આવે છે? મમ્મી, તો હું કેમ ને નડવાની છું મમ્મી? આ તો સારી વાત કહેવાય ને કે દામિની બેનને જોવા આવે છે. જેટલા પણ છોકરા મારી દીકરીને જોવા આવ્યા ને એટલે તારા કારણે થઈને મારી દીકરીને હંમેશા ના પાડીને જાય છે. એટલે આ વખતે એના છોકરો જોવા આવે છે ને એટલે તને રૂમમાં પૂરી દીધી છે. મારા દીકરા માટે તો તું ખરાબ સાબિત થઈ, પણ મારી દીકરી માટે તો હું નહીં થવા દઉં. મમ્મી પ્લીઝ, આવું વર્તન નહીં કરો મારી સાથે. તમે લોકો આવું કરશો તો હું ક્યાં જઈશ મમ્મી? કોણ છે મારું? નદી આવે જ છે, મરી જા ને. કોણ કે છે કે તું જીવતી રહે? મમ્મી, આવું શા માટે બોલો છો? શું તમે મારી માં ન બની શકો? અને મારે કોઈ શોખ નથી. તારી માં બનવાનો જરાય શોખ નથી. ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી મને મારી દીકરી આપી છે સંતાનમાં. મેં મારો દીકરો ખોયો ને હું નથી ઈચ્છતી પણ મમ્મી, થતા થઈ ગયું જે કે મારી દીકરી પણ હું ખો. મમ્મી, હું શા માટે કોઈની ખુશીમાં આગ લગાવું? હું શા માટે કોઈને નડવાની? હું આ ઘરની વહુ છું. શું મારો એટલો પણ હક નથી કે હું આ ખુશીમાં સામેલ? જ્યાં સુધી મારો દીકરો જીવતો હતો ને ત્યાં સુધી આ ઘરની વહુ હતી, પણ હવે મારા દીકરાની વિધવા વહુ છે. એટલા માટે મહેરબાની કરો હવે મારી દીકરીથી દૂર રહે છે. મમ્મી, પણ મમ્મી, નાઈસ. બધું બહુ મસ્ત શણગાર્યું છે તમે, અને જે પ્રમાણે અહીંયાનું વાતાવરણ છે એ જોતા લાગે છે કે તમને આવી રીતે અમુક નેચરલ વસ્તુઓ બહુ ગમતી હશે. હા, અને મને આ ડેકોરેશનનો પણ બહુ શોખ છે. દેખાય છે. બાય ધ વે, જો અમારા ઘરમાં હું છું, મારા મમ્મી પપ્પા અને બે નાના ભાઈ બહેન છે, અને આગળ જતાં તમે બહુ સારી સ્ટડી કરી છે, પણ સોરી, હું તમને એમ નહીં કહી શકું કે તમે જોબ જ કરશો. મારા મમ્મી પપ્પા નથી માનતા કે એ લોકો આવી રીતે ઘરમાં આવેલી વહુને જોબ કરાવે. કંઈ વાંધો નહીં, એ તો પછીની વાત છે ને. પહેલાં તો આપણે બંને એકબીજાને પસંદ કરી લઈએ, મનમેળ થાય તો લગ્ન સુધીની વાત આવે. હા, પણ અમુક બાબતો શરૂઆતમાં ક્લિયર થઈ જાય તો વધારે સારું. એટલે મને થયું કે તમને બધું કહી દઉં. એ વાત પણ સાચી. તમે અત્યારે જોબ કરો છો, પછી આગળ એ જ કન્ટિન્યુ કરવાના કે પોતાનો બિઝનેસ કરવાના? ના ના, એવું નથી. અત્યારે તો હું ટ્રાયલ બેઝ ઉપર છું. પગાર થોડો ઓછો છે, પણ આગળ જતાં હું મારું પોતાનું પણ કરીશ.
વેબસાઇટ બનાવવામાં તો એવું છે કે આમાં આપણે આપણી રીતે બીજી પાર્ટીઓના પણ ઓર્ડર લઈ શકીએ, મતલબ આઉટસાઇડ ઓર્ડર. તો જો એમાં વધારે કામ આવતું જશે તો મારે આ જોબની કોઈ જરૂર નહીં પડે. ઓકે, વાંધો નહીં. તો હવે તમારા પર છે કે તમારે શું કરવું છે. એમાં હું કે તમારા પેરેન્ટ્સ કાંઈ ના કહી શકે. હા, પણ તમારા મમ્મી અને પપ્પા પણ આમ એકદમ વ્યવસ્થિત લાગ્યા. એમણે જ સામે ચાલીને કહ્યું કે તમે બહાર જાઓ, વાતચીત કરી લો. હા, એ લોકોને એમ કંઈ વાંધો નહીં, બહુ બ્રોડ માઇન્ડેડ છે એ લોકો. હા, મને તો પહેલાં કહ્યું હતું, બોલો, કે તને કોઈ છોકરો પસંદ હોય ને તો તું કહી દે, આપણે ત્યાં તારા લગ્ન કરાવી દઈશું. પણ મને કોઈ છોકરો પસંદ જ ના આવ્યો. હોઈ શકે, મને પણ એવી છૂટ હતી, પણ હું આવી બધી વસ્તુમાં નથી માનતો. મેં પહેલેથી જ મમ્મી પપ્પાને કહી રાખ્યું હતું કે મારે અરેન્જ મેરેજ જ કરવા છે. તમને કોઈ છોકરી ગમતી હોય અને તમે કહેશો ને એ જગ્યાએ જ જઈશું, વાતચીત કરીશું, જોઈશું, જાણીશું, સમજીશું, પછી આ બધી વાતો આપણે આગળ વધારીશું. ચલો, એક વાત તો કોમન છે, આપણામાં નહીં તો આપણી ફેમિલીમાં. કેમ નહીં? બીજું કે તમને આમ જ્યારે અમારી ઘરે આવો ત્યારે કદાચ એવું લાગશે કે અમારે જો ઘરનું ઘર નથી, અત્યારે ભાડે રહીએ છીએ, એટલે અમુક વસ્તુઓ તમારી જેમ આમ છૂટછાટવાળી અને બહુ સારી નહીં હોય. મતલબ અત્યારે મિડલ ક્લાસ ફેમિલીની લાઈફ છે અમારી. આગળ જતાં બધું આપણે તમે આવશો પછી થોડુંક અપગ્રેડ કરીશું, તો એ બાબતે બની શકે તો વાંધો નહીં રાખતા. તમે ફ્યુચરનું બહુ વિચારો છો નહીં? હા, પણ આપણે મળ્યા છીએ આપણા ફ્યુચરને સેટ કરવા માટે, તો પછી ફ્યુચરનો વિચાર કરવો એ જરૂરી છે ને. જો આમ કહું ને તો તમે મને ગમો જ છો અને મારા તરફથી હા જ છે. બસ એકવાર તમારી અને મારી ફેમિલી વચ્ચે બધી વાતચીત થઈ જાય ને એ લોકોને બધું ગમે એટલે બધું બરાબર. ઠીક છે, તો હું પણ એ લોકોની સાથે વાત. ગોડ બ્લેસ યુ. શું થયું? એ આ ઉપર હતા એ ભાભી છે મારા. ભાભી? હા, મારો મોટો ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. ઓહ, સોરી. એ હું આવ્યો ત્યારે બહાર નહોતા આવ્યા, મતલબ ઉપર જ. હા, એકચ્યુઅલી ભાભીને છે ને આમ ઘરની બહાર નીકળવું ના ગમે, એ પોતાના રૂમમાં જ રહે છે. અચ્છા, એવું છે. પણ તમને શું થયું? કંઈ નહીં, હું તમને શું કહેતો હતો કે આપણે થોડો સમય કદાચ આ વાત ડિલે થઈ શકે તો તમને કંઈ વાંધો નથી ને? સમજાણું નહીં મને, મતલબ થોડી વાર પહેલા તો બધું બરાબર હતું, તમે લગ્નની વાત કરતા હતા, બધું બરાબર જ છે. અત્યારે પણ મને હમણાં યાદ આવ્યું કે મારા મામાની તબિયત સારી નથી ને, એટલા માટે મમ્મીએ મને ઘરેથી કહીને જ મોકલ્યો હતો. હું ભૂલી ગયો કે મારે આ વાતની ડિસ્કશન પણ કરવાની હતી કે થોડા સમય પછી આગળ આપણે વાત ચલાવીશું. પણ આપણે ક્યાં એવું છે કે આજે મળ્યા ને કાલે લગ્ન કરવાના છે? બધું બરાબર તો છે? આર યુ ઓકે? બાકીની બધી વાતો પછી રાખીએ, જઈએ. મને યાદ આવ્યું છે કામ પણ છે, હું મારું કામ પતાવવાનું છે. કઈ અંદર જઈએ? જઈએ પણ સોરી, જઈએ અંદર આપણે? હા, કેમ નહીં? કંઈક ખોટું નથી લાગ્યું ને તમને? ના ના, કંઈ ખોટું નથી લાગ્યું. હા, ચલો ચલો. અચાનક શું થઈ ગયું? તે બરાબર વાત ચાલતી હતી. હા પપ્પા. શું થયું? દેવાંગ સાથે વાતચીત તો તે બરાબર કરી હતી ને? બરાબર જ વાત કરી હતી. છોડો ને, મારે છે ને અત્યારે એના વિશે કોઈ વાત નથી કરવી. પણ એમ નહીં બેટા, હું ખાલી તને પૂછું એનો જવાબ આપ. હા, તમે વ્યવસ્થિત બધાએ વાત કરી, તમે બેએ વાત કરી પ્રાઇવેટમાં, અને અચાનક પપ્પા બધું બરાબર જ ચાલતું હતું. અમે બંને સરખી વાત જ કરતા હતા, કાંઈ વાંધો નહોતો. એમને પણ જોઈને એવું લાગતું હતું કે હું પસંદ આવી ગઈ છું. ફ્યુચરની બધી વાતો કરતા હતા. તું પણ ખુશ હતી એકદમ? હા,
પણ પેલી પનોતી છે ને એ વચ્ચે આવી ગઈ હતી. એને જોયા પછી ખબર નહીં દેવાંગને શું થઈ ગયું કે અજીબ રિએક્શન આપવા લાગી. મને કહેવા લાગ્યા કે મારે ઘરે જવું પડશે, અત્યારે લગ્ન નહીં થઈ શકે. મેં એમને સમજાવ્યા પણ કોને ખબર શું થઈ ગયું એમને. સરખી વાત જ નહોતા કરતા. એટલે પનોતી એટલે તું નેહા વહુની વાત કરે છે? બીજું કોણ છે આ ઘરમાં એની સિવાય? પણ બેટા એમાં એનો શું વાંક? એનો જ વાંક છે. કેમ કે એને જોયા પહેલા છે ને દેવાંગ બધી સરખી વાત કરતા હતા, કાંઈ વાંધો નહોતો. પણ એને જોઈને પછીથી જ આ બધું થયું છે. આપ શુકનિયાળ છે એક નંબર. તું અને તારી માં કોણ જાણે કયા જમાનામાં જીવો છો ને એ જ નથી સમજાતું મને. તમારા બે વચ્ચે અને એ તમને નડે આ વાત મારા ગળે નથી ઉતરતી. એમ પણ તમને અમારી વાત સાચી લાગે છે પપ્પા ક્યારે? કારણ કે તમે તો હંમેશા છે ને મારી અને મમ્મીની વાત માની જ નથી. તમારા માટે તો તમારી નેહા વહુ જે કહે ને એ જ સાચું. અરે એના આવા પછી ભાઈની સાથે શું થયું જોયું નહીં તમે? જો એ તો બેટા, બચી ગઈ પણ ભાઈને પરખી ગઈ. જો બેટા એ આ ઘરની વહુ નહીં, એ પણ દીકરી જ માનું છું હું એને. રાખતા જ હતા, આપણે બધા સરખી રીતે રાખતા હતા. પણ એના આવ્યા પછી મને યાદ નથી કે ઘરમાં કાંઈ સારું થયું હોય. એ આવી એને થોડા જ દિવસમાં મમ્મી પડી ગયા અને પગનો દુખાવો જિંદગીભરનો રહી ગયો. થોડો સમય ગયો ત્યાં ભાઈને બરખી ગઈ. એક્સિડન્ટમાં આપણે આપણો ભાઈ ખોવો પડ્યો. તમે છે ને મા દીકરી બે છે ને, બસ કોઈ પણ વસ્તુ કંઈક થાય ને એટલે બધો દોષનો ટોપલો નેહા વહુ ઉપર ઢોળી દો. એના લીધે જ થાય છે. તો તમે જ મને કહો ને આ બધું શું કામ થયું? અને અત્યારે જે છોકરો જોવા આવ્યો એની જ વાત કરો ને. બધું બરાબર જ હતું ને? એને જોઈને તો તમને લોકોને પણ લાગતું હતું ને કે નક્કી થઈ જ જશે. તો અચાનક કેમ આવું થયું? એના આવ્યા પછી જ થયું ને. મમ્મીએ રૂમમાં પૂરી દીધી હતી તો ત્યાં બાલ્કનીમાં આવવાની શું જરૂર હતી? તો આપણે એને પૂરી દેવાની એમ ઘરમાં? આપણા ઘરની સદસ્ય છે, સભ્ય છે, અને તમે એના ઉપર આવો જુલ્મ કરો છો. પપ્પા તમને જરા એવું નથી લાગતું કે એના લીધે તમારા દીકરાનો જીવ ગયો છે? તમને તો વધારે નફરત થવી જોઈએ એનાથી. પણ તમને તો કોને ખબર સહાનુભૂતિ થાય છે એના પ્રત્યે કે બિચારી છે. કાંઈ બિચારી નથી. આપણને વેચીને ડાળિયા ખાય એવી છે. તેવાંગને તે પૂછ્યું કંઈક બીજો પણ પ્રોબ્લેમ હોઈ શકે, ડાયરેક્ટ આવી રીતના ના ન પાડી દે. એ જ તો વાત છે ને કે ના પાડીને નથી કહ્યું, અચાનક ભાગવા જ લાગ્યા. કહીને ગયા છે કે અમે ફોન કરીશું. જો બેટા તું તો ભણેલી ગણેલી છે બરાબર, આવા જૂનવાણી આવા ભૂસા ભરાવમાં મગજમાં અને અત્યારના સમય પ્રમાણે જીવ થઈ જશે કંઈક સારો મેળ બરાબર. ભગવાનને મરજી હશે ને તો ત્યાં પાછું તને જ્યાં ગમે છે ને એ જ વસ્તુ થશે. મારા માઇન્ડમાં નવા કે જૂના વિચાર નથી. મારા માઇન્ડમાં જે જોવે ને એ જ વિચાર સાચો. હું તો એવું માનું છું અને આ બધું મારા નજરની સામે થઈ રહ્યું છે. રાહ જોવો હવે ફોન કરીને ના પાડે ને એની, કારણ કે નજર તો નાખીને જ ગઈ છે. એકદમ બિલકુલ તારી મમ્મી જેવો જ સ્વભાવ થાય, કાંઈ ફરક નહીં પડે, કોઈ દિવસ ફરક નહીં પડે. પપ્પા મારે છે ને અત્યારે ખોટી કોઈ લપ નથી કરવી, કારણ કે તમે છે ને મારી સાથે દલીલ કરવાનું નહીં મૂકો. કારણ કે તમને તમારી દીકરી કરતા તમારી બહુ વધારે વાલી લાગે છે. એક કામ કરો, તમે છે ને એની સાથે જ વાત કરી મને કઈ ન પૂછતા. અરે પણ છોકરી છે કોઈ કોણ જાણે. નેહા એક મિનિટ. નેહા પ્લીઝ. નેહા જો દેવાંગ પ્લીઝ જવા દે મને. કોઈ જોશે ને તો ખોટી બદનામી થશે મારી. નેહા એટલા માટે જ તને મળવા આવ્યો છું. શું હું વાત જાણું કરું છું કે તારી કેવી પરિસ્થિતિ છે અત્યારે. મને તારી નણંદે બધી વાત કરી, કહેતી હતી કે તે જે વ્યક્તિની સાથે લગ્ન કર્યા એ વ્યક્તિ અત્યારે મૃત્યુ પામ્યો છે. જે થવાનું હતું એ થઈ ગયું, પણ શું કામ છે તારે કે ને હું જાઉં ખોટું અહીંયા કોઈ જોશે ને તો મારા ઘરમાં ખોટી પ્રોબ્લેમ ઊભી થશે. ત્યાં ક્યાં સુધી પોતાની જાતને છેતરતી રહીશ તું? આની પહેલા પણ આવી જ ઘટના ઘટી હતી ને. મેં તને પ્રપોઝ કર્યું હતું, બંને એકબીજાને પ્રેમ કરતા હતા, સાથે રહેવાના સપનાઓ જોયા હતા. અને જ્યારે લગ્ન કરવા માટે મેં તને કહ્યું ત્યારે તે કહ્યું કે તારી ઘરે તારા પપ્પા માને એમ નથી.
અને તે તારા હસબન્ડ સાથે લગ્ન કર્યા, શું પરિણામ આવ્યું? જો દેવ, જે થવાનું હતું ને એ થઈ ગયું, અને એ આપણો ભૂતકાળ હતો. એ ભૂતકાળમાંથી બહાર નીકળીને તું તારા વર્તમાન કાળમાં જીવ, અને મારા વિશે વિચારવાનું બંધ કરી દે. હું ખુશ છું, સુખી છું. દેખાય છે મને તારી આંખોમાં. તને ખબર છે, તારી ઘરે આવ્યો હતો ત્યારે જ્યારે મેં તને જોઈ હતી એ પછી ઘણું બધું વાંચી લીધું હતું. હા, પણ તારી આંખો વાંચવાની વર્ષો જૂની ટેવ છે મારી. મને ખબર પડી ગઈ હતી કે તું હાલમાં કેવી પરિસ્થિતિમાં જીવે છે. નેહા, આમાં તારો કંઈ જ વાંક નથી. તારી પાસે તારી હજી લાઈફ પડી છે અને હું તને એક્સેપ્ટ કરવા તૈયાર છું. દેવ, આ શક્ય નથી, પણ પ્લીઝ તું તારી લાઈફમાં આગળ વધ. ઘણી બધી જિંદગી પડી છે, અને મારે શું છે, જે થવાનું હતું એ થઈ ગયું. ને ખોટું તું તારી જિંદગી શા માટે બરબાદ કરે છે? ખોટું તું મારી પાછળ તારો ટાઈમ નહીં બગાડ. ખોટો તારો ટાઈમ વેસ્ટ નહીં કરે. મારી નણંદ બહુ સારા છે, એમની સાથે તું લગ્ન કરી લેશે ને તો બહુ ખુશ રહેશે. ના પાડવાનું છું આજે એમને. ઘરે જઈને ફોન કરાવડાવી દઈશ. કેમ? ત્યાં જો હું તને ઓળખું છું, તને પ્રેમ કરતો હતો. જાણું છું કે અત્યારે તારી સાથે જે ઘટના ઘટી છે એ સમયે આ બધી વાતો કરવી શક્ય નથી. અને હા, જો જે સલાહ તું મને આપતી હતી એ સલાહ તારા ઉપર પણ એપ્લાય કરી શકે. તારી પણ લાઈફ છે, તારી પણ જિંદગી છે, અને આમ પણ તું જાણતી હતી ને. બસ, પણ હું તને પ્રેમ નથી કરતી. તું તારી જિંદગીમાં આગળ વધ, અને મારી નણંદને ના નહીં પાડતો. મારી આંખમાં આંખ પરોવીને કહી દે કે તું મને પ્રેમ નથી કરતી. હું ચાલ્યો જઈશ, ક્યારેય પણ ફરી પાછો નહીં આવું. હા, હું તને પ્રેમ નથી કરતી. બે હાથ જોડું છું તને, મારી નણંદને ના નહીં પાડતો. પ્લીઝ, જો તને મારા માટે જરા પણ કંઈ હોય ને તો. નેહા, હું એવો છોકરો નથી, તું જાણે છે. અને જો એવું મારે કંઈ કરવું હોત તો એ સમયે પણ તારી ઘરે આવીને તારા પપ્પાની સામે ડીલ કરીને હું તને લઈ ગયો હોત. પણ મેં એવું ક્યારેય નથી કર્યું. નેહા, મારી પહેલી પસંદ તું હતી. મેં તને ખરા દિલથી પ્રેમ કર્યો હતો. અને જ્યારે પરિસ્થિતિએ આપણને નોખા કર્યા ત્યારે મેં તો એ વાતને ક્યારેય એક્સેપ્ટ નહોતી કરી. સમજાતું નથી કે તે પણ મારી સાથે પ્રેમ જ કર્યો હતો કે પછી. તું જે સમજે, પણ બનવાનું જોગ છે, બનવાનું હતું એ બની ગયું, અને એ સમય વીતી ગયો છે. તું બધું ભૂલીને તારી જિંદગીમાં આગળ વધ. બસ, બીજું કંઈ જ કહેવા નથી માંગતી. નેહા, નેહા પ્લીઝ. હા દેવાંગ બેટા, શું? પણ બેટા ઠીક છે, ભલે. કોનો ફોન હતો? અને આમ ઉતરેલી કઢી જેવું મોટું કેમ થઈ ગયું છે? આ કોઈ દી આ મારી દામુના પપ્પા ક્યારેય આવા મોઢામાં ન હોય. પણ શું થયું છે? કોનો ફોન હતો? દેવાંગે ના પાડી. ના પાડી? અરે પણ અહીંયા જોઈને ગયા હતા ત્યારે તેમ કીધું તું કે હું ઘરે જઈને ફોન કરું છું, અમારા બધાની હાથ છે. અને અચાનક દેવાંગે કેવી રીતે ના પાડી હતી? એ જ મને નથી સમજાતું. અરે પણ દામિનીમાં શું ખોટ છે? તો ત્યારે જ ના પાડી દેવાય ને. કદાચ બધા સાથે હતા ને એટલે કંઈ બોયલો નહીં હોય, પણ અત્યારે મને ફોનમાં ચોખ્ખી ના પાડી. ખબર જ હતી મને. શું ખબર હતી? કે આ બધું જ અપસુકણીયાના લીધે જ થાય છે ઘરમાં. અરે પણ એમાં બિચારી નેહા વહુનો શું વાંક? વાહ રે વાહ! આ કાંઈ પણ શુભ કાર્ય કરો ઘરમાં અને અશુભ થાય ને એટલે માની લેવાનું કે તમારી વહુના પગલા જ છે બધા. કહેતી હતી કે મારા દીકરાના લગ્ન એની સાથે ન કરાવો.
પણ નો માયના. મારા દીકરાનો જીવ લઈને ગઈ છે ઈ. એમાં એનો શું વાક બિચારીનો? શું વાત? મારા દીકરાને ભરખી ગઈ અને હજી પણ આ ઘરમાં પડી છે અને હજી એમ કહો છો કે એનું શું વાત? મારી દીકરીના સારા સારા ઠેકાણા આવે છે છતાં પણ એ લોકો ના પાડી દે છે. એમાં કદાચ એવું પણ હોય કે આપણી દામિની ન ગમતી હોય, તો એનો મતલબ એવો નથી કે આ બધું નેહાના કારણે જ થાય છે. મારી દીકરીનું સારું ઠેકાણું આવે ને એટલે તમારી વહુ જોઈ નથી શકતી. એટલા માટે મારી દીકરીના આ જોણમાં નજર નાખી લાગે છે. આ નજર લાગે ગમે ત્યારે. આ બધા તારા મનના વેમ છે. આ મગજમાં આ બધું ભૂસું ભરાઈ ગયું છે ને, એ કાઢી નાખ અને અત્યારના સમય પ્રમાણે જીવતા શીખ. બને હવે થાય આવું. વાહ, થાય એવું, બને એવું. ક્યારેય તમે મારી વાતનો વિરોધ ન કર્યો હોય ને એવું બન્યું જ નથી. કદાચ આપણી દામિનીના નસીબમાં આનાથી પણ કોઈ સારું ઠેકાણું હશે. આનાથી સારું ક્યારેય ઠેકાણું મળી ન શકે. વારંવાર કહું છું, એટલા માટે જ નેહાને ક્યારેય કોઈ સારું કાર્ય કરવું હોય ને તો નજરની સામે નથી રાખતી. હું જાણે આના મગજમાં શું ભરાઈ ગયું છે ને એ જ સમજ નથી પડતી. બસ તું કે એ જ સાચું. ભગવાન, શું ધાર્યું હતું ને શું થાય છે? હવે મારે કંઈક આનો ઈલાજ કરવો જ પડશે. ગમે એમ કરીને નેહાને ઘરની બહાર કાઢવી પડશે. ત્યારે જ મને સુખ મળશે. એ સિવાય મને નથી લાગતું કે ઘરમાં ક્યારે શાંતિ થશે. તું જેવું વિચારે છે ને એવું ક્યારેય નહીં બને. સમજી ગઈ? જોઉં છું ત્યાંને આ કેટલા દિવસ આ ઘરમાં રહી છે. જ્યારની આ પનોતી મારા ઘરમાં આવી છે ને ત્યારથી મારા ઘરમાં કાંઈ પણ સારું કાર્ય નથી થતું. એક તો મારા દીકરાને ભરખી ગઈ અને હવે મારી દીકરીના સારા એવા ઠેકાણા આવે છે એમાં નજર લગાડે છે. ભાભી અહીંયા આવો તો. હા બોલો ને. આવો. ચા બનાવી છે મેં, પીશો? કેમ નહીં, તમે બનાવો ને હું ના પાડું? જો તો ચા ગરમ છે. મમ્મી, કેવું લાગ્યું દાજ્યું? દાજ્યું? મજા આવી? સારું લાગ્યું એવું બધું કરીને? શા માટે દામિની બેન, શું કર્યું મેં? બોલો, આટલું બધું કર્યા પછી પૂછે છે મેડમ કે મેં શું કર્યું? શું કર્યું કહું તમને? કહું? શું કર્યું મેં? તમારા લીધે છે ને આજે મારે વિદેશ જવાનું સપનું અધૂરું રહી ગયું. શું જરૂર હતી ત્યાં બાલ્કનીમાં આવવાની? આ તમારી નજર પડી અને મારી સગાઈ થતા થતા અટકી ગઈ. દામિની બેન, એમાં મારો શું વાંક? તમારો જ વાંક છે. મેં થોડી ના પાડી હતી કે તમે ના પાડી દો. અમે ના નથી પાડી, એનો ફોન આવ્યો હતો, એણે ના પાડી દીધી છે. બધું જ બરાબર થતું હતું, પરફેક્ટ ચાલતું હતું, બસ લગ્નની વાત પણ થતી હતી. પણ તમે જેવા બાલ્કનીમાં આવ્યા એની નજર તમારા પર પડી અને બસ આ તમારી કાળી નજર લાગી ગઈ. શું જરૂર હતી? ના પાડી હતી ને મમ્મીએ, ના પાડી હતી ને તમને કહ્યું હતું ને કે તમે અંદર ને અંદર રહેજો, તો ત્યાં બાલ્કનીમાં શું કામ આવ્યા હતા? મને નથી ખબર કે સાગર છે નીચે. ના પાડી દીધી એણે મને. કઈ નહીં, હું સમજાવીશ દામિની બેન એને. અચ્છા, તમે સમજાવશો? કયા સંબંધથી સમજાવશો? તમારો યાર લાગે છે, તમારો પતિ છે, તમારો પ્રેમી છે, શું થાય છે કે તમે એને સમજાવશો અને એ માની જશે? કેવી વાત બહુ પહેલેથી ઓળખો છો. તો પછી કેવી રીતે સમજાવશો? અરે પપ્પાએ સમજાવ્યા તોય ન સમજ્યો, હું સમજાવીશ. તમારા લીધે છે ને બધું જ આ ઘરમાં ખોટું થઈ રહ્યું છે. તમારા લીધે જ અમે લોકો હેરાન થઈ રહ્યા છે. દામિની બેન, મેં ક્યારે એવું ઘર માટે ખરાબ નથી ઈચ્છ્યું. હું શા માટે એવું કરવાની હતી? અને એવું તો મેં શું કરી નાખ્યું કે મારા લીધે થઈને ના પાડી દીધી હોય શકે કંઈ કારણ હશે. હું પૂછી લઈશ એમને
એમ તો એ આવ્યા હતા એટલે ઓળખું છું. વાત કરીશું એમની સાથે એક વખત. સારા થવાના નાટક ના કરો. બધી ખબર પડે છે. આ મનમાં તો આમ ખુશ થતા હશો ને કે સારું થયું કે આના સગપણની વાત આવતી હતી ને રહી ગઈ. હવે આના લગ્ન ન થઈને વિદેશ નહીં જાય. મારા ભાઈને તો ભરખી ગયા, પણ હવે મને શાંતિથી જીવવા નથી દેવી, મારા મમ્મીને શાંતિથી નથી જીવવા દેતા. હા ખબર નહીં પપ્પાને એકને શું પ્રેમ જાગે તમારા પર. દીકરી લાગો છો તમે તો એને, પણ તમને તો આ ઘરમાં રાખવાને લાયક નથી. પણ જોજો, એક વાત તો પાકી છે, હું આ ઘરમાંથી જાઉં કે ન જાઉં, પણ પહેલા તમને આ ઘરમાંથી બહાર કાઢીશ અને પછી લગ્ન કરીને જઈશ. કઈ વાંધો નહીં, તમને ખુશી મળે નહીં કરજો. મને અત્યાર સુધી એમ હતું કે મમ્મી છે, કદાચ એ ખરાબ વર્તન કરે ને તો ચાલે. મને એમ હતું કે મારી નણંદ મારી બહેન બનીને રહેશે. નહીં, ખબર નહીં તમને લોકોને શું તકલીફ છે મારાથી. એવું તમે શું કરી નાખ્યું કે આવું ખરાબ વર્તન કરો છો મારી સાથે? શું સારું કર્યું તમે અમારા માટે એ કહેશો? આવ્યા ને ત્યારનું ઘરમાં નુકસાન થાય છે. રોજે રોજ કાંઈક ને કાંઈક માથાકૂટ હોય છે તમારા નામની. તમને એવું નથી થતું સામેથી કે આ લોકો મને એટલી હેરાન કરે છે તો હું જ આ ઘર છોડીને જતી રહું? પણ નહીં, અમારા પનારે પડ્યા છો. ખાઈ લે, મારી નાખો. મારવી છે ને તમારે? મારી નાખશો ને તો આ ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં. હું અહીંયા જ રહીશ અને અહીંયાથી નીકળશે ને તમારી અર્થી. તો ઠીક છે, તો તમારી અર્થી જ હવે આ ઘરમાંથી જશે. દામિની એક મિનિટ. જો શું છે? મારે વાત કરવી છે તારી સાથે થોડી. હવે શું વાત કરવી છે? આ લગ્નની તો તે ના પાડી દીધી અને હવે તારે મારી સાથે વાત કરવી છે. વાત કરવા જેવું હવે કઈ છે? હું જાણું છું કે જે રીતના મેં તને ના પાડી છે એ જોતા તું ક્યારેય પણ મારી સાથે વાત નહીં કરે. પણ જો એક વાર મને સાંભળી લે. મારે કઈ સાંભળવું નથી. મારે કોઈ વાત નથી કરવી. મેં શું કામ ના પાડી છે એ તો સાંભળ. કે સાંભળવાનો સમય નથી તારી પાસે. એવું નથી કે મેં તને જોઈને કે તારા ઘરને જોઈને ના પાડી છે, પણ મેં જો ના પાડી હોય તો એનું કારણ તારા ભાભી છે. ખબર જ હતી મને, પનોતી જ છે એક નંબર. જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી બધાને હેરાન કરી મૂક્યા છે. મને લાગ્યું છે, ડાઉટ હતો જ મને, પણ આજે તું બોલ્યો ને એટલે શ્યોર થઈ ગઈ કે એના લીધે જ તે ના પાડી છે. શું કામ તારા ભાભી છે એ તો જાણ. હોય શું, એમ પણ એ છે જ એવી. જો તારા ભાભીને કંઈ પણ કહેતા પહેલા તું 17 વાર વિચાર કરજે. શું કામ? કારણ કે એ મારી જૂની પ્રેમિકા છે. અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા. એક મિનિટ, શું કે શું કહે છે તું? એ મારી જૂની પ્રેમિકા છે. મતલબ કે અમે બંને સાથે ભણતા હતા, એકબીજાને પસંદ કરતા હતા, લગ્ન પણ કરવા હતા, પણ એ સમયે એણે ઘરે વાત કરી અને એના પપ્પા ના માન્યા. તો એમાં મને ના પાડવાનું રીઝન કઈ મને દેખાણું નહીં. ક્યાંક એવું તો નથી ને કે તને એવું લાગે કે કદાચ તું મારા ભાભીને જોઈશ અને તને તારો ભૂતકાળ યાદ આવી જાય એટલે તે ના પાડી દીધી હોય? હા, એવું જ સમજ કે મને મારો ભૂતકાળ યાદ આવી ગયો. તો લગ્ન કરીને મારે તારા ઘરે આવવાનું હતું, તારે મારા ઘરે નહીં. જો એકચ્યુઅલી હું તારી સાથે લગ્ન કરવા જ નથી માંગતો. હું નેહા સાથે લગ્ન કરવા માંગુ છું. આમ પણ અત્યારે એ આવી પરિસ્થિતિમાં છે, એને કોઈ પોતાના વ્યક્તિની જરૂરિયાત છે. એટલા માટે મેં નક્કી કર્યું છે કે નેહા ભલે વિધવા હોય, પણ જો નેહાની ઈચ્છા હોય તો હું એની સાથે લગ્ન કરીને એના જીવનમાં રંગ પૂરીશ. એને લોસ્ટ ઇટ? ખબર પડે તને કે તું શું બોલે છે? આઈ નો કે હું શું બોલી રહ્યો છું. ગાંડો નથી થઈ ગયો. તો આ બધું કહેવા માટે તું મને અહીંયા બોલાવીને જો ઇનફ, બહુ થયું. હવે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તારે જે કરવું હોય એને કર, અને આ સાંભળ્યા પછી તો બિલકુલ નહીં. તારું મોઢું નથી જોવું મારે. અને તારા ઘર વિશે થોડી ઘણી માહિતીઓ મળી જતી. તારો સ્વભાવ, તારા મમ્મીનો સ્વભાવ, અને તમે લોકો ઘરમાં કેવી રીતના તારા ભાભીની સાથે રહો છો ને, એવું બધું હું જાણું છું. માટે હું તમને લોકોને પ્રેમથી વિનંતી કરું છું કે તું તારા પપ્પાને સમજાવ. આમ પણ તારા મમ્મી અને પપ્પા બ્રોડ માઇન્ડના છે ને, તું જ કહેતી હતી ને, તો પછી એમને કે નેહાને જો તમારે
એ ઘરમાંથી રાજી ખુશીથી વિદાય આપવી હોય તો હું અપનાવવા તૈયાર છું. વાહ, વેરી ગુડ. મને જે છોકરો જોવા આવ્યો હતો એ હવે મને એવું કહી રહ્યો છે કે એના લગ્ન હું મારી ભાભી સાથે કરાવી દઉં. એના માટે હું મદદ કર. ક્યારેય નહીં. મરી જઈશ પણ તારી મદદ નહીં કર. દામિની, તારા ભાભી ક્યારેય એના મોઢેથી બોલશે નહીં કે એને તમારા ઘરમાં રહેવું ગમતું નથી અને તમે લોકો જે રીતે રાખો છો એ પણ બરાબર નથી. હું તને વિનંતી કરવા આવ્યો છું કે દામિની, પહેલી વાત એ અમારા ઘરની વાત છે. મારા ભાભીને અમે કેવી રીતે રાખીએ છીએ એ અમારે જોવાનું છે, અમારે વહીવટ કરવાનો છે. ભૂતકાળમાં તારે સંબંધ હતા જે હવે નથી. બની શકે કે મારા ભાઈ સાથે કાંઈ પણ થયું છે. બની શકે કે મારા ભાઈની સાથે જે પણ થયું ને એમાં ક્યાંક તમારા બંનેનો હાથ હોય. દામિની, બોલવામાં જરા ભાન રાખજે. હું ભાન રાખું. હું એવો વ્યક્તિ નથી. તારા ભાભીને તને જ્યારે જોવા આવ્યો હતો ને ત્યારે પહેલી વાર જ જોયા હતા. મને નહોતી ખબર કે એ તમારા ઘરમાં સાસરી આવી હશે અને એની સાથે આવી બધી ઘટનાઓ ઘટી હશે. જો દામિની, તું જેને પ્રેમની વિરોધી ના બન. અમારો પ્રેમ સાચો હતો અને કદાચ ભગવાને એટલા માટે જ આવું કંઈક કર્યું હશે. પતિ તો હું જાઉં છું. જો દામિની, કયું ને ચલો આશુને તમારે આ ઘરમાં નથી રહેવું. ચાલ. ચાલ. મમ્મી, શા માટે મારી સાથે આવું કરો છો એ તો કયો મને. તું અત્યારે આ ઘરમાંથી નીકળી જા. નહીં, ક્યારે નહીં જાવ આ ઘરમાં. કેમ? આ ઘર કરિયાવરમાં સાથે લઈને આવ્યા હતા કે આ ઘરમાંથી નહીં જાઓ, આ ઘરમાંથી નહીં જાઓ. હર વખતે તમે જે બોલો છો ને એ આ વખતે નહીં ચાલે. અત્યાર સુધી બધી વાતો અમે જતી કરી પણ આ વખતે તો હદ કરી નાખી છે. શું હદ કરી નાખી મેં? શું કરી નાખ્યું મેં? તારા કારણે થઈને મારી દીકરીને દેવાંગે લગ્ન કરવાની ના પાડી દીધી અને હજી પણ કહે છે કે શું કારણ છે ઘરની બહાર જવાનું. મમ્મી ના પાડી દીધી એ તો જવા દો પણ આના લીધે દેવાંગ મને એમ કહે છે કે તારી ભાભીના લગ્ન મારી સાથે કરાવી દે. એનો પ્રેમી. મને તો લાગે છે કે આ પહેલેથી જ ચારિત્રહીન હશે. બસ મમ્મી, બસ. બહુ થઈ ગયું તમારા લોકોનું. કેમ? સાચું કીધું એને કડવું લાગ્યું. સારા દીકરાનો જીવ લઈને મને તો એમ લાગે છે કોઈના જૂના જે પ્રેમી રખડતો હશે ને એને મળવા જતી હશે. બસ મમ્મી, તમે લોકો જો કહે છે ને એ સાચું નથી. ના ના, અમે બધાય ખોટા ને તમે એક જ સાચા નહીં. તમને ખબર છે મને તો લાગે છે કે તે દિવસે છે ને હું ને દેવાંગ વાત કરતા હતા ને ત્યારે આણે જ તે દેવાંગને ઈશારો કર્યો હશે. બાકી દેવાંગ લગ્ન કરવા માટે રાજી જ હતા. હું શા માટે એવું કરું? પ્રેમી છે ને તમારો. જૂના પ્રેમીને જોઈને તમારો પ્રેમ જાગી ગયો. એ મારો ભૂતકાળ હતો. મેં એને કહ્યું હતું કે દામિની બેન સાથે મેરેજ કરી લો. એ ના પાડે છે, એમાં હું શું કરું? કહ્યું હતું એટલે મેડમ મળવાઈ જાય છે. એટલે જ વિચાર કરો કે દેવાંગની એટલી હિંમત કેવી રીતે થઈ કે મને આવીને એવું કહે છે કે તમારા લગ્ન હું કરાવી દઉં. બેન, હું એને મળવા ગઈ હતી પણ તમારા માટે કે મારા બેન બહુ સારા છે, એમની સાથે. મગરમચ્છને આંસુ રહેવા દે ને. હા, જ્યારથી અમારા ઘરમાં આવી છે ને ત્યારથી અમારા ઘરની પથારી તો ફરી જ ગઈ છે. પણ મારી દીકરીનું કંઈક સારું થવા જઈ રહ્યું હતું, સારું થવા જઈ રહ્યું છે ત્યાં તું આડા પગ કરી રહી છે. હું મળવા ગઈ હતી એ દિવસે પણ તમારા માટે થઈને કે મારા બેન બહુ સારા છે, એમની સાથે લગ્ન કરી લો. માણસને સારું બંધા દેવું આવડે છે ને કે વાત પૂછોમાં. જોઈ એટલા માટે કહું છું. પણ તારો બાપ માને એમ નથી. એનો દીકરો વયો ગયો અને એ પણ એની વહુના કારણે છતાં પણ આ વિધવા વહુને ઘરમાં રાખી છે. તો મમ્મી હવે ભગવાને આપણી સામે જોયું છે. અત્યારે પપ્પાએ ઘરે નથી અને તમને સારી રીતે ખબર છે કે શું કરવાનું છે. બહુ શોખ છે ને લગ્ન કરવાનો. તને અને તારા પ્રેમીને લગ્ન કરવા છે. મારે નથી કરવા બેન. તમે લોકો કેમ મારો વિશ્વાસ નથી કરતા? અને કદાચ મુખમે રામ અને બગલમાં છુરી રાખીને કોઈ મતલબ નથી. તારો સાચો ચહેરો છે ને અમારી સામે આવી ગયો છે એટલે તારે આ ભોળ પરનું જે નાટક છે ને એ બધું બંધ જ કરી દે છે. હવે એક સેકન્ડ પણ અમને આ તું ઘરમાં ના જોઈએ. સમજી? એટલે તમે એટલે એમ કે તમે જ કહ્યું હતું ને
કે આ ઘરમાંથી હું નહીં જાઉં. હા હવે ક્યારે તો નહીં. આ ઘરમાંથી મારી અર્થી જ જશે. તો હવે જીવતા કે મારે ને આ ઘરમાંથી તો જવું જ પડશે. નક્કી કરો કે તમારે કઈ રીતે જવું છે. નહીં હું નહીં જાઉં. મમ્મી નહીં મમ્મી, હું આ ઘરમાંથી ક્યારે નહીં જાઉં. જવું તો પડશે જ. હું મરી જઈશ તો નહીં જાઉં. મમ્મી ચલો. મમ્મી, હું નહીં જાઉં આ ઘરમાંથી ક્યારેય નહીં જાઉં. તું તો હું મમ્મી. તારો બાપ પણ આવશે શું ને છે આ બધું? શું છે આ બધું? તમને લોકોને એટલો વિચાર નથી આવતો કે આ આપણા ઘરની વહુ નહીં દીકરી છે, અને આવો જુલમ કરો છો તમે. જુલમ શેનો? જે પણ કરી રહ્યા છે ને એ બધું બરાબર કરી રહ્યા છે. મમ્મી શું કહ્યું ને બરાબર કરી રહ્યા છો કે તું તમે? આ ઘરમાં જતી રહે એમ કીધું ને? જા. બસ કીધું ને, બસ હવે. એમાં આનો શું વાંક છે? આના કારણે થઈને મારી દીકરીને ના પાડી દીધી લગ્ન કરવાની દેવાંગે. તો એમાં આનો વાંક? હા, કેમ કે એનો જૂનો પ્રેમી છે એટલા માટે થઈને મારી દીકરી સાથે લગ્ન કરવાની ના પાડી એને. મમ્મી એ એનો લગ્ન પહેલાની ભૂતકાળ વાત છે, હતી. એનો ભૂતકાળ છે. આજે લગ્ન કરવાની વાત કરે છે એ બધું ખોટું. રસ્તામાં મને મળ્યો હતો ને કહેતો હતો કે તારી ભાભીને લગ્ન મારી સાથે કરાવી દે. હા, તો એમાં ખોટું શું છે? ખોટું શું છે? તે મને વાત કરી હતી ને, દેવાંગનો ફોન આવ્યો તો મને, અને હું દેવાંગને મારી સાથે જ લઈ આવ્યો છું. દેવાંગ! હા, દેવાંગ, મેં જાણ કરી હતી અંકલને, અને ખ્યાલ હતો જ કે દામિની સાથે વાત કર્યા પછી દામિની ચૂપ બેસશે નહીં અને ઘરે આપીને આવો ઓબાળો કરશે. બસ બહુ થઈ ગયું તારું. તને કહ્યું હતું ને મેં, શા માટે ના પાડી દે, કરી લેવાય ને લગ્ન. કહ્યું તું તને મેં. મને નહોતી ખબર કે મારા ના પાડ્યા પછી તારા ઘરમાં તારી નણંદ આટલી બધી ઉચાપત મચાવશે, તને આવી રીતે હેરાન કરશે. દેવાંગ, કોઈ પણ કરે, તું મારો ભૂતકાળ હતો. તને કહ્યું તું કે તું તારા ભવિષ્યમાં આગળ વધ. તું શા માટે આવું કરી રહ્યો છે? જો ને આ બેટા, એ તારો ભૂતકાળ હતો. જે બનવાનું હતું એ બની ગયું. મારો દીકરો જે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો, અને હવે આ તારું ભવિષ્ય છે. હું તો કહું છું તું તારું ભવિષ્ય સુધારી લે. એટલે શું કહેવા માંગો છો એ વાત કરીને ને? એ જ જે તું સમજે છે. સમજ ના પડી. હું એવું ઈચ્છું છું કે નેહાને દેવાંગ જેવો છોકરો મળતો હોય ને તો એ લોકો ભલે લગ્ન કરી લે. શું બકવાસ કરો છો તમે? પપ્પાનો દીકરો મને જોવા આવ્યો હતો અને એની સાથે તમે તમારા વહુના લગ્ન કરાવવાની વાત કરો છો. તમારી દીકરી નથી, વહુ છે. મને ખબર છે દામિની બેટા, પણ એનો ભૂતકાળમાં એ લોકો એકબીજાને મળતા હતા, એકબીજાને ઓળખતા હતા. તો તારું તો બેટા ગોઠવાઈ જશે. કોઈ બીજો છોકરો તારા નસીબમાં હશે, પણ તું એ સહન કરી શકીશ? તને જે છોકરો જોવા આવે છે એ કોઈની સાથે એને પ્રેમ થઈ ગયો છે, આ વસ્તુ તું સહન કરી શકીશ? પપ્પા પણ મને તો પૂછો એક વખત. હું તને શું શાંતિ ઈચ્છું થઈ ગઈ ને? છું? મમ્મી તને મારી દીકરીની જિંદગી બગાડીને શાંતિ થઈ ગઈ ને? ના મમ્મી. એક તમારા દીકરાને ભરખી ગઈ અને હવે મારી દીકરીની ખુશીને પણ ભરખી જવા માંગે છે. બસ તું શાંતિ લઈશ, પેલા એક વખત એને સાંભળીશ. હા, મને તો પૂછો પપ્પા એક વખત કે હું શું કરવા માંગુ છું. બોલ. મારે નથી કરવા લગ્ન. હું જેમ જીવું છું બરાબર છે. ઠીક છે. દેવાંગ, તારે મારી સાથે લગ્ન ના કરવા હોય તો પણ કંઈ વાંધો નહીં, હું તને ફોર્સ નહીં કરું. પણ આ જેવી જિંદગી તું આ ઘરમાં જીવી રહી છે એવી જિંદગી તો હું તને ક્યારેય જીવવા નહીં દઉં. હા જે દેવાંગ, કંઈ છે એ કરવા માટે તૈયાર છું. અને અંકલ માફ કરજો, આ ઘરના તમે વડીલ છો, પણ વડીલ તરીકે મને નથી લાગતું કે આ ઘરમાં તમારી બે પાંચાની પણ કોઈ કિંમત કરી હોય. તમે વિચાર કરો ને, તમારી સામે આ બધું થઈ રહ્યું છે, તમે નહીં હો ત્યારે શું થતું હશે આ ઘરમાં? બસ દેવાંગ, બહુ થઈ ગયું. અમારા ઘરમાં જે થાય
મારા સાસુ મારી સાથે મારે જોડે કે મને મારી નાખે, એમને જે કરવું હોય ને મારી સાથે એ કરશે. તને આ વાતમાં બોલવાનો કોઈ અધિકાર નથી. નેહા, નહીં પપ્પા, મારી વાત સાંભળો. નથી સાંભળવું પપ્પા. અરે પણ મારી નાખશો ને, મારશો ને, શું કરી નાખશો? તમે ભલે મને બહુ નહીં માનતા હોય, તમે ભલે મને ભાભી માનો ના માનો, પણ તમે મારા બહેન છો, તમે મારો પરિવાર છો. તમારે મને મારવું હોય તો મારજો, જેટલો જુલમ કરવો હોય ને એટલો કરજો. હું ક્યારેય કંઈ નહીં કહીશ. જોયું, સાંભળ્યું? તમે આટલો જુલમ કરો છો છતાં હા, આ છોકરી, હા, આપણા ઘરની વહુ કેટલી તમને ઇજ્જત આપે છે, તો તમે ક્યારેક તો એના વિશે વિચાર કરો કે હજી એની ઉંમર નાની છે અને આ ઉંમરમાં એ વિધવા થાય એ સારું લાગશે? જેને જે કરવું હોય ને કર, જેને જેની સાથે લગ્ન કરવા હોય ને એ કરી. એક મિનિટ યાદ રાખજો, મારા લગ્ન નેહાની સાથે થાય કે ના થાય તો 2 નંબરની વાત છે, પણ તમે લોકોએ જે કંઈ પણ કર્યું છે એના વિરુદ્ધ જો પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ ગવાહી આપશે ને તો તમે લોકો જેલના સળિયાની પાછળ ધકેલાઈ જશો. અને આ વાત અને તમારા પિતાશ્રીએ જ કરી છે. એમણે કહ્યું છે કે જો તમે લોકો સીધી રીતે નહીં માનો ને તો હવે એ ખુદ પોલીસ સ્ટેશનમાં જશે. માટે વિચાર કરવાનો તમારે રહ્યો કે આને તમારી દીકરી તરીકે અપનાવું છું કે પછી આ ઘરની બહુ. તમારા ઘરના મામલામાં મારે કંઈ બોલવાની જરૂર નથી, પણ હવેના તમારા દરેક એક્શન તમારા માટે ગંભીર પરિણામ લાવી શકશે. દેવાલ બેટા, લગ્નની તૈયારી કરો, અને એ પણ નેહાની. મમ્મી, નેહા બેટા, તારો શું વિચાર છે એ તું મને જણાવીશ? કંઈ નહીં પપ્પા, મારે જે કહેવું હતું મેં કહી દીધું.